મિત્રો, નમો નમઃ. જય શ્રી કૃષ્ણ. શ્રી જીડી વાછાણી કન્યા વિદ્યાલય કેશોદ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું કે ઉસદડિયા, MA BEd, વિષય સંસ્કૃત ગુજરાતી, શૈક્ષણિક અનુભવ 35 વર્ષ. આજે ધોરણ 11, વિષય ગુજરાતી, કાવ્ય 13, પરાજયની જીત. સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય. કવિ છે પ્રહલાદ પારેખ. જન્મ 12-10-1912, અવસાન 2-1-1962. કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે. શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં 1940 પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ થઈ. બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સરવાણી કાવ્ય સંગ્રહના કાવ્યો સમાવી લેવામાં આવ્યા છે. પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રિયગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે. ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ પણ આ સંગ્રહને મળ્યો છે. રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળવાર્તાઓ પણ તેમણે આપી છે. આ થયો કવિનો પરિચય. હવે આ ખંડકાવ્ય વિશે એની માહિતી ટૂંકમાં સમજીશું. કવિ પ્રહલાદ પારેખે આ ખંડકાવ્યમાં કલિંગના યુદ્ધને વિષય તરીકે નિરૂપ્યું છે. હવે કલિંગ, મગધના રાજવી અશોકે કલિંગ પર આક્રમણ કરી ભયંકર માનવસંહાર કરી વિજય મેળવ્યો એ ઘટનાની બાબત અહીં નિરૂપવામાં આવી છે. હવે કલિંગ પ્રદેશ કયો એના વિશે થોડું સમજીએ તો કે એક પ્રાચીન દેશ છે. હાલનું અત્યારે જોઈએ કે ઓરિસ્સા અને તેલંગાણા દેશ ગણાય છે. અને એ બંને રાજ્યોનો વિસ્તાર જે ગોદાવરી અને વૈતરણી નદી વચ્ચેનો હતો અને નદી વચ્ચે જે બંગાળના ઉપસાગરના કાંઠાની પાસે જે જમીનનો ભાગ હતો ને તે કલિંગ. હવે સમ્રાટ અશોક વિશે પણ થોડો આપણે જાણી લઈએ તો કે મૌર્ય યુગ ઈસવીસન પૂર્વે 322થી 285 સુધીનો મનાય છે. એમના સ્થાપક મુખ્ય રાજ્યકર્તાઓ જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને સમ્રાટ અશોક. પિતા બિંદુસાર અને માતા શુભાનૃંગી. એનો વિસ્તાર જોઈએ તો કે પંજાબ, સિંધ, ઉત્તરમાં પાટલીપુત્રથી હિન્દુ કુશ અને દક્ષિણમાં નર્મદા સુધી ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસારે છેક મૈસૂર સુધી શાસન ફેલાવ્યું હતું. વિશિષ્ટતા જોઈએ તો ચંદ્રગુપ્ત દેશનો પ્રથમ રાષ્ટ્રીય રાજા ગણી શકાય. અને એ ચંદ્રગુપ્તના રાજકીય સલાહકાર હતા કૌટિલ્ય એટલે કે ચાણક્ય. અને ચાણક્યએ અર્થશાસ્ત્ર નામનું પુસ્તક પણ લખ્યું છે. સમ્રાટ અશોકનો સમયગાળો જોઈએ તો ઈસવીસન પૂર્વે 272થી કે 268થી 232 સુધીનો મનાય છે. અને કલિંગ પરનું યુદ્ધ ક્યારે થયું હતું તો ઈસવીસન પૂર્વે 261માં કલિંગના યુદ્ધ બાદ
અશોકનો જો વિજય થાય અને વિજય પછી જે એને જીત લાગે ને પરાજય જેવી લાગે અને એનો પોતાનો અભિગમ બદલાય છે અને તે અહિંસાનો પ્રચારક બને છે અને બૌદ્ધ ધર્મનો ફેલાવો કરે છે. જે મગધના રાજવી અશોકે કલિંગ પર આક્રમણ કરી ભયંકર માનવ સંહાર કરી વિજય મેળવ્યો હતો એની વાત છે. અશોકે કલિંગ નગરી પરનો પોતાનો વિજય છે એ પ્રત્યક્ષ નિહાળે છે. આખી નગરીને સ્મશાનમાં ફેરવાઈ ગયેલી તે જુએ છે. ધરતી પર સર્વત્ર મૃત માનવદેહો છવાયેલા હતા, જાણે સમ્રાટની વિજય ગાથા આ શબોની લિપિમાં સમાયેલી હતી. આવો માનવ સંહાર જોતા અશોકનું હૈયું છે એ પશ્ચાતાપ અનુભવી રહે છે. જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીતને જીત કેમ કહેવાય? એટલે કે અશોક જે પોતાની મશાલતીઓ સાથે પોતાની જીત એટલે કે વિજયને નિહાળવા માટે નીકળે છે ત્યારે સમગ્ર કલિંગ નગરી છે એ માનવ શબોથી મૃત હાલતમાં પડેલી હતી, લોહીથી ખરડાયેલી હતી. આખી નગરી છે એ આંસુ સારતી હતી. એટલે એને એમ થાય છે કે જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીતને જીત કેમ કહેવાય? તલવારની ધારથી મેળવેલા વિજયની હારમાં અશોકને પોતાની હાર એટલે કે પરાજયની ખાતરી થાય છે. અશોક તલવારથી સત્તા વિસ્તારવાની લાલચને છોડી દે છે અને હિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ સ્વીકારે છે. ઊંડા મનોમંથન પછી સમ્રાટ અશોકે કરુણાને પ્રબોધતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો અને જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશો ફેલાવ્યો. આ કાવ્યમાં ગંભીર વિષયની પસંદગીઓ છતાં કેન્દ્રવર્તી ચરિત્રનું મનોમંથન, ભાવોનું નિરૂપણ અને એને અનુકૂળ છંદોની પસંદગીને કારણે આ ખંડ કાવ્ય ખૂબ આસ્વાદ્ય બની રહ્યું છે. આ થયો કવિ તથા કાવ્યનો ટૂંક પરિચય. હવે આપણે પરાજયની જીત ભણીશું, સારી રીતે સમજીશું. અને સકલ સોર તેનો શમ્યો, કલિંગ પડ્યું અશોક નૃપો પામ્યો છે જય. ભયંકર હતી લડાઈ સહુ નાદ શસ્ત્રો તણા, ભયાનક હતા કૃતાંત કરતો તહીં તાંડવ. શબ્દોના અર્થ સમજી લે. ખતમ એટલે પૂરું, પૂર્ણ, શકલ એટલે તમામ, ચારે બાજુ, સઘળું, શોર એટલે ઘોંઘાટ, બુમબરાડા, સમૂહ એટલે શાંત થવું, કલિંગ પડ્યું એટલે કે કલિંગ પરાજિત થયું, કલિંગ હાર્યું, નૃપ એટલે રાજા, ભૂપ એટલે રાજા, રાજન એટલે રાજા, જય એટલે જીત, વિજય, ભયંકર એટલે ભયાનક, નાદ એટલે અવાજ, રવ, ધ્વનિ, કૃતાંત એટલે યમ, કાળ, મૃત્યુ, તાંડવ એટલે શિવનું નૃત્ય અથવા ભયંકર નૃત્ય, પણ અહીં વિનાશ. કલિંગ નગરીનું યુદ્ધ પૂરું થાય છે. ચારેય બાજુ જે ઘોંઘાટ કલશોર હતો એ શાંત થઈ જાય છે. કલિંગ નગરી પરાજિત થયેલી દેખાય છે. અશોક રાજાનો વિજય થાય છે. લડાઈ એટલી બધી, આ કલિંગ નગરીની લડાઈ એટલી બધી ભયંકર હતી કે શસ્ત્રોના તમામ અવાજો જાણે કે ત્યાં મૃત્યુ કરી રહ્યા હોય એવું વાતાવરણ સર્જાય છે. બધાય મધુરા સ્વરો જીવનના ગયા તા ડૂબી, પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં, સમ્યો બહુ દિનો પછી પદ પ્રહાર એ તાંડવી, પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી. પ્રચંડ એટલે પુષ્કળ, ખૂબ, ગરજતા એટલે ગર્જના કરતા, પદ પ્રહાર એટલે પગના પ્રહારો, પગની લાતો, તાંડવી એટલે કે ભયંકર નૃત્ય, ચૂપકીદી એટલે મૌન.
તો કે જીવનના બધા જ મધુર અવાજો, સ્વરો, મધુર સ્વરો પ્રચંડ યુદ્ધના અતિ ગર્જના કરતા મોટા અવાજો જે હતા એ શાંત થઈ ગયા. ઘણા દિવસો પછી જે પદ પ્રહારનું તાંડવ હતું, તાંડવી નૃત્ય શાંત થઈ જાય છે. પરાજિત કલિંગ નગરીમાં ચારે બાજુ શાંતિ ફેલાઈ જાય છે. હારેલ નગરી છે એમાં શાંતિ છવાઈ જાય છે. કારણ કે કેટલાય દિવસો સુધી ભયંકર યુદ્ધ થયું. શસ્ત્રોના અવાજથી એ યુદ્ધ શાંત થાય છે. અને યુદ્ધ પછી છે જે કલિંગ નગરીનું વાતાવરણ એકદમ શાંતિ છવાયેલી જોવા મળી હતી. પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી હતી. નિરાશ નગરી હતી, નયન નીરની ઢાળતી હતી. બિનસહાય એક કરુણ આજ તેની સ્થિતિ, સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી. ભયદ એટલે ભય દેનાર, નયન નીર ઢાળવી એટલે કે આંખમાંથી આંસુ વહેવા, આંખમાંથી આંસુ સરવા. બિનસહાય એટલે અસહાય, લાચાર, વિવશ. કરુણ એટલે દયાજનક, સમૂળ એટલે મૂળ સહિત, મૃદુ એટલે કોમળ. પરંતુ આ શાંતિ એટલી બધી યુદ્ધથી પણ વધારે ભયંકર હતી કે નિરાશ નગરી આંખોમાંથી આંસુ સારતી હતી. એ અસહાય અને લાચાર હતી. કારણ કે જે કલિંગ નગરીના લોકો મૃત્યુ પામ્યા અને એના જે સ્વજનો બાકીના બચ્યા હતા એ સમગ્ર નગરીના લોકો આંસુ સારી રહ્યા હતા. કોણ કોને દિલાસો આપે? કારણ કે બધાના જ સ્વજનો એમાં હણાઈ ગયા હતા. આજે એની સ્થિતિ ખૂબ કરુણાજનક બની હતી. જાણે કે મૂળમાંથી ઉખડી ગયેલી મૃદુ વેલ ન હોય એના જેવી એ નગરી પડી હતી. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના, દીપ્તિ તેના નયનમહી છે દર્પ કેરી ભરેલી. જોઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી, જોઉં જાતે મગધ અસીની ધાર છે તીક્ષણ કેવી. વાગોળવું એટલે રટણ કરવું, યાદ કરવું. શિબિર એટલે છાવણી, દીપ્તિ એટલે પ્રકાશ, તેજ. નયનમહી એટલે આંખમાં, દર્પ એટલે ગર્વ, અભિમાન. સંસ્ફુરે એટલે એકાએક સૂજે. ઉર્મી એટલે લાગણી, ભાવ. અસી એટલે તલવાર, ખડગ, તેહ. તીક્ષણ એટલે ધારદાર. એ જે કલિંગ નગરીની જે દયાજનક જે સ્થિતિ એવી હતી કે જાણે કે વેલ છે એ મૂળમાંથી ઉખડી ગઈ હોય ને અને જે સુકાઈ જાય ને એવી નીરસ અને નિરાધાર નગરી થઈ ગઈ હતી. એટલે આજે સમ્રાટ અશોક છે એમની છાવણીમાં એમના વિજયનું એ રટણ કરી રહ્યા છે. એમની આંખોમાં અભિમાનનું એટલું બધું તેજ ભર્યું હતું કે જેની કોઈ સીમા નહોતી. એટલે રાજાના મનમાં એકાએક એવી લાગણી સ્ફુરે છે. એને એમ થાય છે કે હું જાતે વિજય જોઉં, મારો વિજય હું જાતે જોઉં. જોઉં તો ખરોય કે મગધ દેશની આ તલવારની તીક્ષણ ધાર કેવી છે. એટલે પોતે આ વિજય જોવા માટેનું પોતાને મનમાં એવો વિચાર થાય છે અને એ આગળ વધે છે. ગયા તેજને આવ્યો અંધકાર, નહીં ભેદ કિંતુલ કલિંગે લગાર. હતો આજ એવો ઉરેની બહાર, જુએ એક અંધારને એ અપાર. અંધકાર એટલે અંધારું, તમસ, તમ. ભેદ એટલે અંતર, લગાર એટલે જરાક, સહેજ પણ, અપાર એટલે પુષ્કળ.
નિહાળવું એટલે જોવું. અભિમાનનું તેજ છે એ દૂર થાય છે ને અંધકાર વ્યાપી જાય છે. પરંતુ કલિંગમાં આજે હતો એવો ફરક સહેજ પણ નહોતો. હૃદયમાં ને બહાર એક જ એને અપાર અંધકાર જ જુએ છે, પુષ્કળ અંધાર જ જુએ છે. નિહાળવાને નિજ જીત જાતે અંધારામાં એ નગરી સ્મશાને રાજા પ્રવેશે કરવા પ્રકાશ મસાલચીઓ લઈ કંઈક સાથ. પોતાની જીત જોવા સમ્રાટ અશોક પોતે જ જે આ અંધકારમાં એટલે કે સ્મશાનસી નગરી, અંધારામાં જે સ્મશાન જેવી નગરીમાં એ પ્રવેશે છે. કારણ કે એ આખી નગરી કલિંગ નગરી છે એ સ્મશાનમાં ફેરવાયેલી જોવા મળે છે. કારણ કે બધે જ મૃત માનવોના લાશો અને શબો જ જોવા મળે છે. એટલે એ સ્મશાનસી નગરી એટલે સ્મશાન જેવી નગરીમાં એ પ્રવેશ કરે છે. રસ્તામાં પ્રકાશ પાથરવા માટે એ કેટલાક મસાલચીઓ એમની સાથે લે છે. મસાલચીઓ એટલે મસાલ હાથમાં લઈને ચાલનાર માણસ. મસાલ હાથમાં લઈને ચાલનાર માણસ એટલે મસાલચી. શબ્દ સમૂહ માટે પૂછે તો આ એનો જવાબ છે. કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સૌ મસાલચી પડે છે પંથ પોતાની શબોની વચમાં થઈ. શબોના શબ્દમાં ગાથા લખાય ભૂપ જીતની રાજમાર્ગે મહોલામાં આખી નગરીએ ભરી. ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો ઉકેલે જેમ ને એ તેમ જયનો અર્થ જાગતો. પડવું એટલે જવું, પંથ એટલે રસ્તો, માર્ગ, પથ, શબ એટલે મૃતદેહ, લાશ, ગાથા એટલે કથા, ભૂપ એટલે રાજા, વાંચતો એટલે કે અહીં જોતો. વાંચતો એટલે વાંચું પણ અહીં જોતો શબ્દનો પ્રયોગ થયો છે. ભેંકાર એટલે ભયાનક. ત્યાં મસાલચીઓ લઈને રાજા આગળ જાય છે. ત્યાં બીજું કોઈ ન હતું. રાજા અને સૌ મસાલચીઓ એ રસ્તેથી શબોની વચમાં થઈને આગળ ને આગળ એ નીકળે છે. ત્યારે રાજાની જીતની ગાથા એટલે કે કથા આખી નગરીમાં, રાજમાર્ગોમાં, મહોલાઓમાં, વિસ્તારોમાં શબોના શબ્દોથી લખાઈ રહી છે. શબો જાણે કે એની ગાથા લખાય છે, શબોના શબ્દોથી લખાય છે. રાજા ડાબી જમણી બંને બાજુ નજર ફેરવીને જેમ જેમ એ કથા વાંચે છે એમ એમ એનો અર્થ એટલે કે ભેદ ઉકેલતો જાય છે. તેમ તેમ તેમના અંતરમાં જયનો અર્થ સમજાય છે. રાજા આજે અનુભવ કરે અંતરેકો અપૂર્વ જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ ભેકાર આવો. લાવા ધક્કે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે તેવું કંપે નૃપતિ ઉર આવેગથી ભાવ કેવા. જેના જોરે કઠણ પડ હૈયાતણા સર્વ તૂટે જોવાની જઈને ઈચ્છા હવે આ નૃપને રહી. ઉર કે આંખ તેની આ શકે ના જીતને સહી. ક્ષણાર્ધ પાય થંભ્યા ને પડ્યું ચિત્ત વિમાસણે ચાલો સૌ શિબિરે પાછા ભૂપ આજ્ઞા પછી કરે. ભેકાર એટલે ભયંકર, અપૂર્વ એટલે પૂરી ન શકાય એવું, લાવા ધક્કે, લાવા એટલે જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ, ધક્કે એટલે કે અહીં વિસ્ફોટથી, પ્રબળ એટલે સશક્ત, આવેગથી એટલે ઝડપથી, સહેવું એટલે સહન કરવું, ક્ષણાર્થ એટલે થોડી વાર માટે, પાય એટલે પગ, ચરણ, થંભવા એટલે અટકી જવા, રોકાઈ જવા,
વિમાસણ એટલે પશ્ચાતાપ અથવા પરિતાપ. રાજાને અંતરમાં આજે કોઈ એવી અપૂર્વ પ્રતીતિ થાય છે કે જય એટલે કે જીતનો અર્થ આવો બેકાર હશે એવું રાજાએ ક્યારેય જાણ્યું નહોતું. જેમ સશક્ત ધરતી છે એ જ્વાળામુખીના ધગધગતા લાવારસના વિસ્ફોટથી કંપી જાય, ધ્રુજી ઉઠે છે, એવું જ રાજાનું હૈયું એવા ભાવના આવેગથી કંપી ઉઠે છે, થરથર કંપી ઉઠે છે. એના જોરે એમનામાં હૈયાની સખતાઈ છે એ દૂર થાય છે. એટલે કે હૈયું છે હાવ નરમ થઈ જાય છે. હવે રાજામાં એ જઈને જોવાની ઈચ્છા રહેતી નથી, કારણ કે એમનું હૈયું કે આંખ આ જીતની સહન કરી શકતી નથી, એટલે કે જોઈ શકતા નથી. આવા જે બિહામણા ભયાનક જે લાશો કલિંગ નગરીમાં પડી છે, એ ભયાનક દ્રશ્યો છે. લાશોથી ખતપા લોહીથી તરબોળ નગરી એ જોઈ શકવાની એનામાં હવે ઈચ્છા રહેતી નથી. એની આંખ અને હૈયું આ જીતને સહન કરી શકતા નથી. અડધી ક્ષણ તો એટલે કે થોડી વાર તો એના પગ છે આગળ જતાં અટકી જાય છે, થંભી જાય છે, ને એનું મન છે એટલું બધું ભયંકર વિમાસણમાં પડી જાય છે. પછી રાજા એના મસાલચીઓને શિબિરમાં પાછા ફરી જવાની આજ્ઞા કરે છે, કારણ કે આગળ જવા રાજાની હવે ઈચ્છા થતી નથી. એટલું બધું ભયંકરતા હતી. એટલે એ જય એટલે આગળ જવા માટે એ રાજા પોતાના મસાલચીઓને અટકાવે છે અને શિબિરમાં પાછા જવા આજ્ઞા કરે છે. ત્યાં સુધી રાખીએ છીએ. ભાગ 2 અવશ્ય જોશો. પહેલો ભાગ જોઈ લેશો વ્યવસ્થિત, ફરી પાછો ન સમજાય તો ફરી જોશો. અસ્તુ. બીજા ભાગમાં ફરી મળીશું.